નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજારમાં બંને વાયદા શું સમાચાર છે, તે ઉપરાંત આજે કપાસનું બજાર કેવું રહ્યું હતું, માર્કેટ યાર્ડના રિવ્યૂ સાથે જ આગામી દિવસોમાં કપાસના ભાવ વધશે કે નહીં તે સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો સૌપ્રથમ કપાસના બંને વાયદાની શરૂઆતમાં જ વાત કરી લઈએ તો MCX વાયદો ખુલતાની સાથે સામાન્ય સુધારો હતો। વાયદો આજે 61,900 રૂપિયાનો બોલાઈ રહ્યો હતો, જેમાં 120 પોઈન્ટનો વધારો થયો હતો। જ્યારે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં ખુલતાની સાથે 1 સેન્ટ વધ્યો હતો, પરંતુ હવે સાંજના સમયે શું થાય તે જોવાનું છે। તો હવે કપાસના ભાવની વાત કરીએ તો આજે રૂ બજારમાં 2 દિવસ ઘટ્યા ભાવ બાદ આજે ખાંડીએ 350 રૂપિયાનો વધારો હતો। સાથે જ કપાસના ભાવમાં પણ મને 10 થી લઈને 20 રૂપિયા વધ્યા હતા। તે ઉપરાંત આજે 2 થી લઈને 3 સેન્ટરમાં ભાવ ફરી 1700 પણ બોલાયા હતા। બાકીના સરેરાશ ભાવની વાત કરીએ તો આજે બાકીના તમામ યાર્ડની અંદર ભાવ 1450 થી લઈને ઊંચામાં 1600 સુધીના જોવા મળતા, તો અમુક ખેડૂતોને 1600 થી ઉપરના ભાવ પણ મળી રહ્યા હતા અને ગામડે બેઠા જે ખેડૂતો કપાસ વેચે છે તેના ભાવ 1500 થી 1550 સુધીના ઓફર કરતા હતા। જો આવકોની વાત કરીએ તો આવક મંગળવારે 85,000 મણની હતી, જે ફરી વધીને આજે 1,10,000 મણની થઈ હતી। તો દેશભરમાં 1,15,000 ગાંસડી બંધાયાના સમાચાર છે। તો મિત્રો, કપાસના બજારોમાં સતત ઘટાડા બાદ ફરી રિકવરી આવી છે, પરંતુ હજી વાયદામાં સુધારો નહોતો ને આ સાપ્તાહિકમાં સુધારાની સંભાવનાઓ પણ ઓછી દેખાય છે। જ્યારે ભાવ વધશે ત્યારે ફરી એકવાર પહેલાની જેમ જ ઉછાળો આવે તેવી સંભાવનાઓ છે। તો હવે ખેડૂતો પાસે કપાસ પડ્યો છે તેવા ખેડૂતોએ શું કરવું જોઈએ? તો મિત્રો, હજી ચૂંટણીનો સમય થોડો દૂર છે, એટલે હજી ચૂંટણીની અસર આપણે ત્યાં બજારમાં જોવા નથી મળે ને જેમ જેમ ચૂંટણીના દિવસો નજદીક આવતા જશે તેમ તેમ બજારમાં પણ તેજીની સંભાવનાઓ બની રહી છે અને કપાસના ભાવમાં એકવાર ફરી મોટો ઉછાળો આવે તેમ એક અગ્રવાણી ટ્રેડરે જણાવ્યું હતું। પરંતુ જ્યારે તેજી આવે છે ત્યાં સુધી મોટા ભાગના ખેડૂતોએ કપાસ કાઢી નાખ્યો હોય છે ને ભાવના લાભ ખેડૂતોને મળી શકતો નથી। હવે જો ઝડપથી તેજી આવે અને વાયદા વધે તો ખેડૂતો પાસે કપાસ પડ્યો છે તેવા ખેડૂતોને ભાવનો લાભ મળી શકે। તે ઉપરાંત વિદેશી બજારોની વાત કરીએ તો તેમાં અમેરિકન અને ચીન વાયદા બંનેમાં સામાન્ય ઘટાડા હતા, પરંતુ તેમાં એપ્રિલ વાયદામાં સારો એવો ઉછાળો છે, એટલે બજારમાં હજી તેજી પૂરી નથી થઈને આગામી સમયમાં તેજી આવશે તેવી સંભાવનાઓ હાલ વિદેશી વાયદા જાહેર કરી રહ્યા હતા। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું।